વીરપુર ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી। ગટર લાઈનો ખોદતા પાણી છીનવાયું। 15 દિવસથી પાણીની પારાયણ। મહીસાગર જિલ્લાના વીરપુર ગ્રામ પંચાયતની ગોકળ ગતિએ ચાલતી કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે। ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર બેબાક જવાબો સાથે ખો આપી સંતા કુકડી રમતા હોય તેવું સ્થાનિકોનું રટણ છે। વીરપુર ગ્રામ પંચાયતમાં અવારનવાર ગટરોના પાણી સાથે પીવાના પાણી લાઈનોમાં ગટરોના દૂષિત પાણી ભળવાની સમસ્યા સર્જાઈ છે। ત્યારે વાલ્મીકી ફળિયામાં ગટર લાઈન રિપેરિંગ કરતા પાણીની લાઈન તૂટી જવાની વિગતો બહાર આવી છે। ત્યારે સ્થાનિક રહીશો પાણી માટે વલખા મારવાનો વહારો આવ્યો છે। આ બાબતે વારંવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી હોય નનૈયા ભણે છે। લોકો પાણીની રજૂઆત કરે તો કહે પાણી વેરો ભરો પછી જ પાણી આપીશું। સ્થાનિકો ગ્રામ પંચાયત સામે લાચાર બન્યા છે। ત્યારે સ્થાનિકોને ગ્રામ પંચાયતના વહીવટી તંત્ર દ્વારા અવળા પાઠ ભણાવતા ધરમ ધક્કા ખાઈને વિલા મોઢે પરત ફરવાનો વહારો આવ્યો છે। ત્યારે આ બાબતે મહીસાગર ન્યૂઝના તંત્રી મહેશ ઠાકોરની સાથે રૂબરૂ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી કમ મંત્રી સાથે વાતચીતમાં જણાવ્યું કે 4 દિવસમાં પાણી ચાલુ કરી દઈશું તેમ કહી વિશ્વાસ આપતા સ્થાનિકોએ સંતોષ માન્યો હતો। પરંતુ 10 દિવસ વીત્યા છતાં પણ પાણીનું ટીપું ના આવતા સ્થાનિકોમાં રોષની લાગ ભભૂકી ઉઠી છે। તક મંત્રીનો સતત 3 દિવસથી ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે માણસો નથી આવ્યા તેમ કહી મુકદ્દમો ચાલતો હોય તેમ મુદત અપાઈ છે। વાલ્મીકી સમાજ અને શેખ સમાજના આશરે 200થી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા ફળિયામાં બાળકો શાળા જવા માટે નહાવા ધોવાની મુશ્કેલીએ માજા મૂકી છે। વાલ્મીકી ફળિયાના રહીશોનો એક જ બુલંદ અવાજ પાણી આપો નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરતા ખચકાઈશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર। પાણી બી નથી આવતું, અમારે ચાલવાની કેટલી તકલીફ, નાના બાળકોને બી કેટલી તકલીફ। આજે નિશાળે જતો છોકરો બી બંધ થઈ ગયો, અમે પગમાં દુખી છું અત્યારે, મારાથી કોઈ મને ડોલ પોડી નથી લઈ આવતું। મને કેટલી હેરાનગતિ છે, આજે 2 મહિનાથી આવી પરિસ્થિતિ છે। કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? 2 મહિનાથી પરિસ્થિતિ છે। આ બાબતે તમે કોઈને રજૂઆત કરેલી? પંદર મિનિટ અભી સુધી એમની 15 મિનિટ થતી જ નથી, ના રોડ થતું જ નથી। અમારા પપ્પા નમાઝ પઢવા પાણી ક્યાંથી લાવવાનું? આ રોજની એક જ રિંગ પર 2 મહિનાથી પાણી ભરીએ, રોજની અમારી લડાઈઓ થાય। કેને કહેવાનું? પંચાયતમાં જઈએ તો કે સભ્યને કહો, સભ્ય કન જઈએ તો કે સરપંચ કન જાઓ, સરપંચ કન જઈએ તો કે સભ્ય કન જાઓ। જવાનું કઈ આગળ પહોંચાવો ને આ જલ્દે જલ્દ અમારું રોડ કરાવો। શું નામ આપનું? કરાવો। શું નામ આપનું? કુરેશી સાહિસ્તાવાનું શહીદભાઈ। આપનું? રાબિયાબેન રજાકભાઈ શેખ। તમારી મુખ્ય માંગણી શું છે? પાણીની ને રોડની બેની માંગણી છે। અમારે તો અત્યારે ચાલવાની કેટલી મુસીબત, મારે કોઈને ઘેર જવું હોય તો અમારથી જવાય ના। આવા બીમાર હોય ને કોઈ આવે તો ગાડી બોલાવી તો કે અમારે કોઈ મરણ થઈ જાય તો અમારે કેવી રીતે વ્યવસ્થા કરવાની?